જૈનિઝમની સ્ટોરી અને જૈનિઝમનું શાસ્ત્ર અહીંયા આપણે શાસ્ત્રાર્થ કરે છે. તો ચલો આગળ વધીએ. આગળ આવે છે ભૂખ. આ પણ આપણું એક ઇમોશન જ છે ને. અન્ન એવો ઓડકાર તો આપણા વડવાઓથી ચાલી આવતી એક કહેવત છે. જેવું આપણે અન્ન ગ્રહણ કરીએ એવો આપણો સ્વભાવ આપણા મેન્ટલ હેલ્થને આપણું જે લીધેલો ખોરાક કેવી અસર કરે છે તે અહીંયા સુંદર રીતે ચિત્રણ કરેલું છે. શું છોડવું અને શું લેવું એ પણ એક ઇમોશન જ કહેવાય ને. અહીંથી આગળ વધતા જ આપણને બતાવવામાં આવે છે કે તપ અને તપસ્યા નિવારે દરેક જીવની સમસ્યા. કંઈક છોડવું, કંઈક ત્યાગવું એ પણ એક ઇમોશન છે ને કંઈક મેળવવું એ ઈચ્છા હોય, લોભ હોય કે લાલચ હોય એ પણ એક ઇમોશન જ છે ને. અહીંયા ખૂબ જ સરસ રીતે દરેક ઇમોશન્સને તમારી સામે પોર્ટ્રે કરવામાં આવ્યા છે. અહીંયા આવો ને ત્યારે આખું એક્ઝિબિશન કદાચ તમે 10થી 15 મિનિટમાં જોઈ લેશો. પણ હા, એક વાત જરૂર કહીશ કે સમજતા સમજતા સાહેબ જિંદગીઓ વહી જાય છે. માંગીને કંઈ મળતું નથી અને મળેલું હોય જો એ આપણું હોય ને તો એ ટકતું નથી. ઓડિયો વિઝ્યુઅલ કે આધુનિક સમયની ટેકનોલોજીથી આપણે ધર્મને અને કર્મને સમજવાનો આ સોનેરી અવસર મળ્યો છે. તો આ અવસર બિલકુલ ના ચૂકતા. તો આજે જ જૂનાગઢના પારસધામની મુલાકાત લ્યો, અહીંનું એક્ઝિબિશન લ્યો અને હા, ગુરુદેવના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં. હા, જય જિનેન્દ્ર.